વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે મસ્ત રેડી થઈ ગયા છે હોળી રમ્યા પછી, અને અમે લોકો જઈએ છીએ અત્યારે આલમપુરથી જવાનું છે પાર્લર, અને ત્યાંથી જવાનું છે ક્યાંક બીજી જગ્યાએ. સો આજે બહુ બધી જગ્યાએ જવાનું છે. સો ચલો લેટ્સ ગો, જઈએ. અને ગાલ ઉપર જો થોડો કલર બેસી ગયો છે, નીકળ્યું પણ છે ને પછી સ્કિન પ્રોબ્લેમ થઈ જાય એટલે બહુ ઘસ નીકળ્યું. નોર્મલ નીકળ્યું છે. અને હાથ તો જુઓ મારા, બતાવો ગાઈસ. હોળી રમી લીધી છે, હવે ધૂળેટી રમવાની બાકી છે. સકાળની ચાલો બધા સાથે મળાવ, લેટ્સ ગો. જય શ્રી કૃષ્ણ. તમે હોળી ના રમ્યા? તમારે સીધું ધૂળેટી જ રમવાની એવું પ્લાનિંગ છે. અને અત્યારે અમે લોકો જઈએ છીએ આલમપુર. સો લેટ્સ ગો. પપ્પા હાય. પપ્પા બહુ શરમાય છે. હાય મમ્મી, જય શ્રી કૃષ્ણ. આપણે ગજબ હોળી રમ્યા ની, બહુ જ મજા આવી. યસ યસ, બહુ મજા. અમે પહેલા એવા નંગ હતા કે બધા રમ્યા. આપણે સ્ટાર્ટિંગ કરી દીધું. ગામ પહેલા આપણે રમી લીધું ને. મતલબ વૃંદાવન, મથુરા, ગોકુળ બાજુ રમાય છે, બટ આપણે અહીંયા આજે ચાલુ કરી દીધું ની. યસ, અર્પિત નું ડ્રીમ છે. અર્પિત નહીં, ગોકુળ મથુરા જવાનું હોળી રમવા માટે સ્પેશિયલ. સો લેટ્સ ગો. પેલા આલમપુર પહોંચે. તો ગાઈઝ અહીંયા લઈ લીધી છે મેં પેપ્સી, થોડી પી પણ લીધી છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું બનાવ્યું છે આજે જમવામાં મેનુ? અત્યારે શીરો છે. અને હા, મામીને ખબર છે કે રસીના ભાજી જોડે પાઉં જોઈએ એટલે મામી પાઉં લાયા છે. બાકી બધા ભાખરીના ગરાક છે નહીં. અહીંયા કેમ શીરો બનાવ્યો? ઓહો, આ તો સવારે બહુ ગળ્યું થઈ ગયું ને આમ તો. ચલો લેટ્સ ગો. બોલો તમે ફરમાવો. તમે તમારા ભાઈના ઘરે આવ્યા છો અત્યારે. મામી અહીંયા ફ્રીજ તો તમે ખુલ્લું રાખ્યું છે. અહીંયા જો આરામ કરી રહ્યા છે. બા મજામાં? મજામાં ના, અર્પિતા નહીં કરતી. તો ગાઈસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ ભાજી પાવ, ડુંગળી બધું રેડી કરી દીધું છે. હા મોટા માણસ, હેપી હોલી. વિચારમાં પડી કે કાલો કલર તો નહીં લગાવી દે. તો ગાઈસ અમે લોકો અત્યારે નીકળી રહ્યા છીએ. પેલા કયા મેળામાં જવાનું છે? સંસ્કૃતિ મેળામાં જવાનું છે, અને ત્યાંથી જવાનું છે પાર્લર. સો કઈ નહીં, ચાલો પહેલા પેટ્રોલ ને એવું પુરાવાનું છે. સો પહેલા પુરાઈએ પેટ્રોલ ને એવું બધું. લેટ્સ ગો. સો ગાઈઝ અમે લોકો જઈએ છીએ સંસ્કૃતિ મેળામાં. છેક ત્યાં 1 કિલોમીટર ચાલીને જવાનું છે. અને અહીંયા તો બધા જુઓ ચાલે છે, જુઓ કેટલી બધી પબ્લિક. 1 કિલોમીટર ચાલવાનું છે મારે. હાલત ખરાબ. મામા આ સંસ્કૃતિ મેળો કરીને તો 1 કિલોમીટર હેડવાનું આવી ગયું. નહીં બહુ ચાલવું પડે છે, કોઈ કીધા જેવું. ભાજી પાવ ખાધેલો નીકળી ગયો, શીરો ફાટી જશે. શીરો નીકળી ગયો. નિરાલી મમ્મી મજામાં? મેં તો બટાકા પોવા ખાયા નહીં. કોઈ ખોરાક લીધું છે. ઓર ભાજી પાવનો શીરો નીકળી જશે નહીં મામા? હા, નીકળી જવાનો. યસ, કઈ નહીં, હવે પહોંચીએ પછી બતાવો સંસ્કૃતિ મેળો. હાય કાનાભાઈ. કાનાભાઈ જૂના કપડા પહેરે ફાટેલા છે. બધાની હાલત થઈ ગઈ છે ખરાબ. આટલું ચાલીને બધાને થઈ ગઈ છે બસ. નહીં મામી, હું તો ખાસ કરીને. બાકી પપ્પા મમ્મી બધા ઉત્સાહથી ચાલે છે. ખાલી મૂન મામી બંને ધીરે ચાલીએ છીએ નહીં મામી? તો આ બધા સ્પીડ વાળા છે. મામા કોક કોમેડી લાયા છે ભાઈ. અમે લોકો પહોંચી ગયા છે. અલે શું કહેવાય બહુ જોરદાર ડેકોરેશન છે.
બધાને પણ ચોપડી નામ એમ નામ ચડે નહીં એવા બરાબર થાય તારે કઈ કાતરા પૂછવું એમ નામ ચડે નહીં ને વટે તો વાત જો હું વાત સાધુ કટાર ને કરું બે વાત રીંગારે ચડેલા પછી આ બાપ થોડા કઈ પાછા વળે ભાઈ ને મારી વાત નહીં હવે લખવા બરબાદ તો કર મને યાદ નહીં ને હવે મને યાદ નહીં કે લખવા પહેલા મેં લીધું ના ઘોડાનું નામ નહીં ને ઉપર કહેતા હશે બીજા બધા કે આઈ લવ યુ તો કહેતા હશે બીજા બધા પણ મારો કાનુડો છે ને રાધાને ભાઈ આ ઓરિજિનલ નથી એ ઓરિજિનલ તમે લોકોએ સાંભળ્યું છે રીલમાં શું છે ખબર છે ઈ તો માય કાંગલા આઈ લવ યુ કહીને પ્રપોઝ કરે પણ મારો કાનુડો જ્યારે રાધાને જોઈ જાય ત્યારે કેવું ગાય હે રાધા ગોરી રે હે રાધા ગોરી રે તુझे મારી ગોવાના એ હાલ તને હાલ રૂડું ગોપડિયું બતા મને શોધા કરું પણ હું તને પામ્યા કરું તું લઈને આવે લાગણીનો મેળો ઓય કયો મેં અહીંયા મોજડી જોઈ છે. અહીંયા બહુ બધી મોજડીઓ છે. બહુ મસ્ત સારું એવું કલેક્શન છે. પપ્પા ગાઈસ અહીંયા બધા જુઓ ખીચું કહી રહ્યો છે અને અહીંયા કાના ભાઈ ફ્રૂટ ડીશ ખાય છે. બહુ જ મોટો સ્ટોલ છે. મામાએ એમને ચા પી લીધી. અત્યારે ચા પી લીધી. યસ હવે પાર્લર જઈશું અમે લોકો. ઓહો બોલો કાના ભાઈ. इसलिए जामुन वाली आइसक्रीम ले लीધી છે. તો ગાઈઝ આપણા બધાની ફેવરેટ વસ્તુ ખાટી ખાટી કેરી, આંબલી, રોટલી ને બધી વસ્તુ છે. શું છે આ? બહુ જૂની હવેલી છે. બહુ જોરદાર છે. ત્યારે બધી પબ્લિક એના ફોટો પડાવે છે. સો અમે લોકો આઈસ્ક્રીમ અને આંબલી ને એવું લઈ લીધું છે. ચલો જી મામનું શું કહ્યું? ઓહો અચ્છા હા પણ મસ્ત હશે ને? ટેસ્ટી હશે એકદમ. આંબલી કોને કોને ભાવે છે મને કમેન્ટ કરજો. કારણ મામીનું ફેસ એક્સપ્રેશન જોઈને એવું લાગે છે બહુ જોરદાર હશે એમ. આના કીધું છું. કયો આઈસ્ક્રીમ ખાય છે તું? કાજુ પિસ્તા ઓકે સ્ટ્રોબેરી મિક્સ. તો ગાઈસ સંસ્કૃતિ મેળો પતાવીને અમે લોકો જઈએ છીએ પાર્લર છોડીને દર્શન કરવા માટે. અમે લોકો દર વર્ષે જઈએ છીએ અને અહીંયા બધી જ વસ્તુ લઈ લીધી છે. સો પહોંચીએ દર્શન કરવા માટે. સો ગાઈસ અમે લોકો આવી ગયા છે પાર્લર. પણ અહીંયા એટલો બધો ટ્રાફિક છે લાગતું જ નથી કે અરવિંદ તમે કહેતા હતા 12 વાગે ઘરે જઈશું તો 12 વાગશે જ. શું કહેવું છે તમારું? નહીં બહુ જ ટ્રાફિક છે અહીંયા. છેકથી છેક સામે બી ટ્રાફિક. સામે બી મતલબ સાધન એવું મૂકે ને પછી છેકથી છેક ચાલતું આવવાનું છે. કેવુરભાઈની લોકો આગળ છે. સો કંઈ નહીં લેટ્સ ગો. જઈએ ધીમે ધીમે ગાડી ચલાવે છે એ રીતે પહોંચીએ આગળ. બહુ બધો ટ્રાફિક ને એવું છે. સો લેટ્સ ગો. સો ગાઈઝ આજે પાર્લરમાં સાંસ્કૃતિક લોક ડાયરો છે અને ગાયક કલાકાર છે આપણા બ્રિજરાજ ગઢવી સાહેબ. સો કઈ ની અંદર જઈને આપણે જોઈએ બધું. લેટ્સ ગો. ગુજરાતના સૌથી મોટા હોલિકા દર્શન કાર્યક્રમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. અમે લોકો પહોંચી ગયા છે પાર્લર ગામમાં અને અહીંયા બધી જ વસ્તુ લઈ લીધી છે.
અહીંયા બધા ઉભા રહી ગયા છે, રાહ જોવા છે. સો ચલો લેટ્સ ગો. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે અને અહીંયા તો બહુ જ બધી ભીડ છે, બહુ બધી પબ્લિક છે, કેમ કે આજે લોક ડાયરો છે એટલા માટે. તમને મારો વોઇસ કમ્પ્લીટ નહીં આવતો હોય બટ બાકી અહીંયા જોરદાર છે. જેને પણ પાર્લર્સની હોડી જોઈ છે બધા મને કમેન્ટ કરજો. સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે પાર્લર્સ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે. સો પહેલા દર્શન કરી લઈએ પછી બહાર હોડીના દર્શન કરીએ. અહીંયા છે અંગારા ઉપર ચાલવાનું હોય છે બટ અહીંયા અંગારા ઉપર ચાલવાથી પણ કઈ જ પ્રોબ્લેમ નહીં થતી. સો ચલો લેટ્સ ગો, જઈએ અંદર. સો ગાઈસ અહીંયા મસ્ત બધા દર્શન થઈ ગયા છે. રિટર્ન રાઇડ્સમાં બેસવાનું વિચાર હતો પણ બહુ જ ભીડ હતું, કલાકનું વેઇટિંગ હતું. સો કેન્સલ કરીને હવે અમે લોકો જઈએ છીએ ઘરે. બહુ જ ભીડ છે. પહેલા અહીંથી ચાલતું ગાડી આગળ જવાનું છે, ગાડીથી પછી બેસીને જઈશું ઘરે. સો કઈ નહીં પહોંચીએ. આજે તો બહુ થાક લાગ્યો છે, ચાલીને તાકાત નથી રે. કઈ નહીં પહોંચીએ. અંતમાં ભગવાન ભોળિયાનાથને યાદ કરીને અહીંયાથી અમે અહીંયા પપ્પાની રાહ જોઈએ છે ને પપ્પા મામા બધા જોડે ચાલે છે. અમે 4 જણા પાછળ ઉભા રહી ગયા હતા રાહ જોઈને, કેમ કે આ લોકોને પાણી પીવતું એટલે. તમે તમારી રાહ જોઈએ છે ને તમે લોકો જતા રહો છો, આવું કેવું કરવાનું? અમે તમારી રાહ જોઈએ છે. તમને હોદવા માટે અર્પિત જોતો ત્યાં. આવજો. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 અને 21 અને હવે અમે લોકો નીકળ્યા છે પાર્લર્સથી. તો કંઈ નહીં હવે નીકળીએ કેમ કે બહુ જ થાક લાગ્યો છે. 2 થી 3 કિલોમીટર તો પહેલાં ગાડી દૂર હતી તો ચાલ્યા. સો કંઈ નહીં, ચલો લેટ્સ ગો, જઈએ. બહુ જ લેટ થઈ ગયું છે. ઘરે પહોંચતા તો 2 તો વાગશે જ નહીં. અર્પિત પહોંચશે ધીરે ધીરે કીધું બાય. જબરે બીક લાગે છે ને અહીંયા ગાય છે ને એટલા માટે. સો કઈ અત્યારે વાગવામાં થઈ ગયો છે 1 અને હવે અમે લોકો જઈએ છીએ વેલાલ. સો ઘરે પોતા 1:20 થશે રાઈટ, કાં તો 1:25 બી થઈ શકે. કંઈ નહીં, ઘરે પહોંચીએ ગયા છે 1:30 વાગવા આવ્યો છે. સો બસ આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળી એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.